તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી હવે નુકસાન થયું છે અને જસદણના જૂના પીપળિયા ગામે લસણનો પાક પલળી ગયો. 10 વીઘામાં તૈયાર થયેલા એ લસણના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવનને કારણે લસણના પાક પર ઢાંકેલું કપડું પણ ઉડી ગયું. લસણ પલળી જતા ખેડૂતને 7 લાખથી વધુનો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ગઈકાલે કમોસમી વરસાદના કારણે જસદણ અને વિછિયા તાલુકામાં જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈ અને વીટીવી દ્વારા આજે ગામડે ગામડે સર્વે કરવામાં આવેલો. ત્યારે જસદણના જૂના પીપળિયા ગામે જે વીટીવીની ટીમ છે પહોંચી છે કે 10 વીઘાનું ખેડૂતનું જે લસણ હતું તે પલળી ગયું છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય દેખાડશે. આજે કપડા ઢાંકે તેમની નીચે લસણ હતું અને આખીમાં જે તમને દેખાડશે તે બગડી ગયેલું લસણ જ છે. અને આજે ખેડૂત છે આજે સાવચેતીના ભાગરૂપે જે આગાહીને લઈ આજે કપડું છે તેને ઢાંકવામાં પણ આવેલું હતું. પણ ખેડૂતનું કહેવાનું એવું હતું કે વધારે પ્રમાણમાં પવનના હિસાબે આજે તેમનું જે લસણ છે તે પલળી ગયું છે. આપણે ખેડૂતો સાથે વાત કરીશું. આપણું નામ શું છે અને આજે આપણે કેટલા વીઘાનું લસણ હતું અને તમારામાં કેટલી નુકસાની થઈ? આપણું નામ જયંતિભાઈ પુનાભાઈ નાથાણી, ગામ જૂના પીપળિયા. અને કાલે રાત્રે 5 વાગ્યાથી વરસાદ ચાલુ થયો. અમે સંપૂર્ણપણે ઓઘા બધા ઢાંક્યા હતા, પણ પવન હિસાબે અડધા ઓઘા ઉડાડી નાખ્યા છે. અને નુકસાની ગણો ને તમે તો 3 થી 4 લાખ રૂપિયાની નુકસાની છે. લસણ બધું પલળી ગયું છે. આજે આ લસણ છે તે તમારે કમોસમી વરસાદ ન આવ્યો હોત તો તમારે કેટલું લસણ થાત? 6 થી 7 લાખ રૂપિયાનું લસણ થાત. એની જગ્યાએ 3-4 લાખનું લસણ પલળી ગયું છે. અને અડધું લસણમાં ઢાંકેલું એમને રહ્યું છે અને અડધું ઉડાડી નાખેલું છે. આપણી કોઈ સરકાર પાસે અપેક્ષા? સરકારને તો આપણે અપેક્ષા કરીએ તો સરકાર તો એમ કહેવાની છે એ મોકલશે ગ્રામ સેવકને. ગ્રામ સેવક આવી અને આપણું જોઈને અને વ્યાજ આવે. ઓકે, આજે ખેડૂત છે તે એમ કહી રહ્યા છે કે અમારી સરકાર પાસે કોઈ અપેક્ષા નથી, પણ આજે અમારે 7 લાખ જેવું જે લસણ છે તે થવાનું હતું. પણ નુકસાન આ કમોસમી વરસાદના કારણે જે અમે ઓઘાથી જે ઢાંકેલા હતા તે 50% જેવા હતા તે ઉડી ગયા હતા અને એમાં જે લસણ છે તે બગડી ગયું હતું. એટલે 2.5 થી 3 લાખ રૂપિયાની આજે નુકસાની છે તેવું ખેડૂત દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ખાડુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ.